ભરૂચ અંકલેશ્વરની પાનેલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। 12 થી વધુ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। રાતના દ્રશ્યો અને સવારના આપ જોઈ રહ્યા છો, બધું જ બળીને ખાખ થઈ ગયું છે। આગના પગલે નજીકના સંજાલી ગામમાં પણ ભયનો માહોલ હતો, કારણ કે મોટા પ્રમાણમાં આ આગ હતી તો આજુબાજુની કંપનીઓ પણ ખાલી કરી દેવામાં આવી હતી। અન્ય કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા મજબૂર થઈ ગયા હતા તો આજુબાજુના વિસ્તારોમાં આગ ફેલાતા દહેશતનો માહોલ હતો। જ્વલનશીલ કેમિકલ હોવાથી લોકોને પગમાં પણ બળતરા થઈ રહી છે। એટલી હદ સુધીની આ ભીષણ આગ હતી અને કેમિકલ હોવાના કારણે આગે સ્વરૂપ પણ વિરાટ ધારણ કર્યું હતું। જોકે તેની અસર પણ વર્તાઈ રહી છે। ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની પાનોલી નજીકની સંઘવી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં વહેલી સવારથી ભયંકર આગનો તાંડવ સર્જાયો છે। ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના તમામ ઉદ્યોગોમાંથી ફાયર બંબા દોડી આવ્યા છે। તમે જોઈ રહ્યા છો ભરૂચમાં જે જગ્યાએ આગ લાગી છે તેની ઉપર ફાયર બંબાઓની લાંબી લાઈનો લગાડવામાં આવી છે અને સાથે સાથે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, જે ઘટના બની રહી છે ત્યાં જે પ્લાન્ટ છે તે મોટા પ્રમાણમાં ભસ્મીભૂત થઈ ગયો છે। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવ્યો છે। કેમિકલ ઉત્પાદન કરતી આ કંપની છે જેમાં મોટા પ્રમાણમાં વહેલી સવારે ભયંકર આગ લાગી હતી અને હજુ આગ કાબૂમાં આવી નથી। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના જે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં છે ત્યાં ગમે ત્યારે એટલે ગમે તે સમયે આગ લાગતી હોય છે। આ આગનું તાંડવ એટલું ભયંકર હતું કે જે નજીકની જે ભૂગર્ભમાં જે પાણીની પાઇપલાઇનો જતી હતી તે પણ સળગી ગઈ છે, જેના કારણે હજારો લીટર પાણીનો પણ વેસ્ટ થાય છે। હજુ પણ આગ યથાવત છે અને સંપૂર્ણ પ્લાન્ટ કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો જે પ્લાન્ટ છે તે બળીને ખાક થઈ ગયો છે। સાથે સાથે જે કેમિકલનું ઉત્પાદન કરે છે તેમાં પણ લોકો માટે પણ જોખમી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો ફાયર બંબાને લઈને લોકો લગભગ ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જીએનએફસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી સહિતના વિવિધ ઉદ્યોગોમાંથી ફાયર બંબાઓને દોડાવવાની ફરજ પડી રહી છે અને હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ કેમિકલ હોવાના કારણે હજુ પણ યથાવત રહી છે અને ક્યારે કાબૂમાં આવશે તે પણ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે। પરંતુ પાનોલી જીઆઈડીસીની જે સંઘવી ઇન્ડસ્ટ્રીયલ કંપની છે તેમાં ભયંકર આગ લાગવાના કારણે આજુબાજુના જે ફેક્ટરીના સંચાલકો છે તેમાં જીવ તાળવે ચોંટ્યા છે। સાથે સાથે અહીંયા સંજાલી ગામ આવેલું છે જેને લઈને રહીશોની હાલત પણ ગંભીર અને કફોડી બની ગઈ છે। પરંતુ જે કંપનીમાં આગ લાગી છે તે હજુ આગ ઉપર કાબુ લેવાયો નથી અને ખાસ કરીને વાત કરીએ હજુ કેટલા જાનહાનિ થઈ છે, કોના જીવ ગયા છે તે પ્રશ્ન ગંભીર બન્યો છે, એટલે હજુ તપાસ કરવામાં આવી રહી છે। સંપૂર્ણ જે પ્લાન્ટમાં નોકરી કરતા હતા તેમના નામ અને તેમના ઠેકાણા મેળવવાની કામગીરી કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ જાનહાનિની ફરિયાદ મળી નથી અને કઈ કારણોસર આગ લાગી છે, કેવી રીતે આગ લાગી છે અને ખાસ કરીને કેટલું નુકસાન થયું છે અને કઈ રીતેનું આ ઘટના છે તે તમામ પાસાઓ તંત્ર દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। મામલતદાર, જીપીસીબી, જિલ્લા કલેક્ટર સહિતના વિવિધ અધિકારીઓએ આ કંપનીનું નિરીક્ષણ કરી અને કાર્યવાહી કરવાના પ્રયાસો કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। અંકલેશ્વરના પાનોલી સંઘવી જે ઇન્ડસ્ટ્રીયલ કંપની આવેલી છે તેમાં વહેલી સવારથી ભયંકર આગ લાગી હતી। આગની ઘટનાને લઈને તાંડવ જેવો દ્રશ્ય સર્જાયા હતા। સંપૂર્ણ કંપનીનો જે પ્લાન્ટ છે તે મોટા પ્રમાણમાં સળગી ઉઠ્યો હતો। હું તમને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈશ, હજુ પણ આખો પ્લાન્ટ અહીંયા સળગેલો જોવા મળી રહ્યો છે અને મસ્ત મોટા ધુમાડાઓના ગોટે ગોટા નીકળી રહ્યા છે। જે કરોડો રૂપિયાનો જે પ્લાન્ટ છે તે સળગીને ખાક થઈ ગયો છે। પ્રોટેક્શન કે અન્ય અલગ અલગ કેમિકલો જે છે તે તમને હું બતાવી રહ્યો છું, જેના કારણે આગનું તાંડવ બતાવ્યું। હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે આમાં જે કેમિકલ હોય છે તે કયા પ્રકારે છૂટું પડે છે, કેવી રીતે સળગે ત્યારે તેનું પાણી થતું હોય છે। પ્રથમ દ્રષ્ટિએ આ ભયજનક એટલે કે ગંભીર બાબત કહી શકાય અને આનાથી માણસને પણ નુકસાન થઈ શકે। એક જાતનો કેમિકલ એસિડ જેવું કહેવાય એવું માનવામાં આવે તો કોઈ ખોટું નથી। સંપૂર્ણ જે પ્લાન્ટ છે તે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં ખાસ કરીને આખો પ્લાન્ટ સળગી ગયો છે અને કરોડો રૂપિયાનો પ્લાન્ટ પણ સળગી ગયો છે। સાથે સાથે જે આગ લાગી હતી જેને લઈને આજુબાજુના જે પ્લાન્ટો છે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયો હતો।
ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને જેના કારણે હજુ પણ વહેલી સવારે લાગેલી આગ હજુ પણ યથાવત છે. એટલે લગભગ છેલ્લા 8 થી 10 કલાકથી આગ યથાવત રહી છે અને તેની પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આપણે આ પાછળના ભાગ છે અને આગળની સાઈડ ફાયર ફાઈટર દ્વારા પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે કેમિકલ અહીંયા ઉત્પાદન થતું હતું જેના કારણે મોટી આગની ઘટના બની છે. હજુ આમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજુ પોલીસ તપાસ કરી રહી છે, તંત્ર તપાસ કરી રહ્યું છે. પરંતુ સાચા અર્થમાં આગનું કારણ શું છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે લગભગ 8 થી 10 કલાક થયા છતાં પણ પ્લાન્ટમાં હજુ આગ યથાવત છે અને આગ કાબૂમાં મેળવ્યા બાદ કેટલું નુકસાન થયું છે, કેટલી જાનહાનિ થઈ છે તે જાણી શકાશે. પરંતુ હાલમાં આ ઘટનાના પગલે આજુબાજુના જે ફેક્ટરીના સંચાલકો છે, જે ઉદ્યોગપતિઓ છે, તેમના જીવ તાળવે ચોંટી ગયા છે. કારણ કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગનું તાંડવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. જે પ્લાન્ટમાં વહેલી સવારે આગ લાગી છે તે આગનું કવરેજ કરવા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું અને ચાલુ લાઈવ વોકથ્રુમાં એક ભયંકર રિએક્ટર ફાટ્યું હોય તેવી ઘટના સામે આવી છે. તમે જોઈ રહ્યા છો ભરૂચના પાનોલી વિસ્તારમાં જે કંપની છે તે કંપનીમાં રિએક્ટરો ધડાકાભેર ફાટી રહ્યા છે. મોટા પ્રમાણમાં ધડાકા થઈ રહ્યા છે. હજુ આમાં રિએક્ટર હોય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પરંતુ જે સંપૂર્ણ તમે જે વાદળ જોઈ રહ્યા છો તે સંપૂર્ણ ગોટા નીકળી રહ્યા છે. મોટા પ્રમાણમાં આગનું તાંડવ સર્જાઈ રહ્યું છે. આગ હજુ કાબુમાં નથી લેવા 8 થી 10 કલાક થઈ ગયા છે. પરંતુ અત્યારે ગુજરાત ફર્સ્ટ જ્યારે અહીંયા કવરેજ કરી રહ્યું હતું ત્યારે એક રિએક્ટરમાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટ થયો હતો, જેની જ્વાળા એટલી ભયંકર હતી કે જો નજીકમાં કોઈ ઊભા હોય તો તેમનું જીવનું જોખમ ઊભું થયું હોય તેવી સંભાવના હતી. ભરૂચ નગર અહીંયા જે પણ ફાયર વિભાગના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે લોકોને સાવચેત કરી રહ્યા છે. રોડ બંધ કરવાની ફરજ પડી રહી છે અને લોકો અહીંયાથી પસાર ન થાય. કારણ કે આ જે કંપનીમાં છે જે રિએક્ટરો છે તે મોટા પ્રમાણમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેના ચોંકાવનારા દ્રશ્યો આજે આપણને જોવા મળ્યા છે. હજુ પણ આમાં રિએક્ટરો છે અને બ્લાસ્ટ થાય તેવી શક્યતાઓ છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ જ્યારે કવરેજ કરી રહ્યું હતું ત્યારે તેને એન્ડમાં વોકથ્રુમાં મોટો બ્લાસ્ટ થયો હોવાના ચોંકાવનારા દ્રશ્યો લાઈવમાં કેદ થઈ ગયા છે અને જે વિડીયો પણ મનોજ ખંભાતાએ કેદ કર્યા છે, જોખમી રીતે પણ કેદ કર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. પરંતુ અહીંયા પોલીસ તંત્ર હોય, વિવિધ વિભાગના અધિકારીઓ જે મૂકવાના હોય છે લોકોને સાવચેતી માટે, તે ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. કઈ કારણોસર આગ લાગી છે, કેવી રીતે આગ લાગી છે અને ખાસ કરીને કેટલું નુકસાન થયું છે અને કઈ રીતેનું આ ઘટના છે તે તમામ પાસાઓ તંત્ર દ્વારા તપાસવામાં આવી રહ્યા છે. મામલતદાર, જીપીસીબી, જિલ્લા કલેક્ટર સહિતના વિવિધ અધિકારીઓએ આ કંપનીનું નિરીક્ષણ કરી અને કાર્યવાહી કરવાના પ્રયાસો કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઓર્ગેનિક્સ કંપનીમાં આગની આ ઘટના બની. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે રિપોર્ટર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા એ સમયે પણ પાછળથી રિએક્ટર કે જેમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો એ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ફાયર ફાઈટર્સની ટીમ ખડે પગે હતી. સંજારી ગામમાં ભયનો માહોલ છે કારણ કે કેમિકલના કારણે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, વધારે પ્રસરી હતી. તો આજુબાજુની કંપનીઓ પણ ખાલી કરી દેવામાં આવી છે. દહેશતનો માહોલ ફેલાયેલો છે. અન્ય કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા પણ મજબૂર થયેલા છે. અંકલેશ્વરની આ ઘટના છે કે જ્યાં આજુબાજુના વિસ્તારોમાં આગ ફેલાતા દહેશત છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આગ કેટલા વધારે પ્રમાણમાં પ્રસરેલી છે.